સ્વાગત તમારું મારા બ્લોગમાં. તો ગાઈસ તો લાવેલા તૈયાર થઈ જશે. મેં શાળામાં જવાનું હતી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તારા પપ્પા શાળા મેં કહો છે દૂધ લઈ જજો. ગાડી હેડી પાછી મારી સીટ ઉપર બેસવા દો ખુરશીમાં. મને સાપર બેસતા નહીં ફાવતું પણ મને. ગાઈસ મેં દૂધની બરણીઓ લઈને આવી ગયો છે. દૂધ પર આવશે. શાળામાં રહે ને પપ્પા જઈ નોકરી. ગાડી ચાલુ થઈ ગઈ છે હવે. અને મમ્મી કણ બનાવે છે સેવ ટામેટાનું શાક. વંગા કરી રહી છું. હું ટામેટા નહીં નાખવાના મમ્મી. જમવા બેસજો છું. ટામેટાનું શાક, સેવ ટામેટાનું, મરચા, છાશ, બાજરીનો રોટલો મસ્ત બનાવી. તો ગાઈસ મીશો પરથી મંગાવી તો કોકડ્યો તો આવી જઈશ પાર્સલ આજે. અનબોક્સિંગ કરી દીધું અને બાકી છે. જ્યુસ કાઢવાનું બાકી છે હજી. જોઈએ છે એવું આવે. અનબોક્સિંગ ચાલુ જ છે. તો બસ અનબોક્સિંગ થઈ ગયું છે, જોઈ લો. ટપ છે. કપડા લઈ લીધા છે. તો બેન પછી પેલો પહેર્યો પેલો મૂક્યો હારો નાખે બધું હોપિંગ જવાન કે છે સંગી બધું હોપિંગ જવાન કે છે. સંપરીમાં કપડા લઈ લીધા છે. આવ જઈએ છે ઘેર. કપડાની ખરીદી કરી દીધી. આવી જશે થોડી ખરીદી કરવાની. કારણ કે બધો મજા નહીં આવતી. મમ્મી હટલાઈ દઈ લાઈશ. હું લે આદત મમ્મી. ખરીદી કરવા થોડી ઘણી લઈને આવે. દાબેલી લાવી છે. ખેતરમાં જઈને સાર લઈને આવી જશે. આમ સણા ફોલું છે. તો કઈ સાથે બધા ભેગો થઈને સણા ફોલવા માંડ્યા છે. અમે દૂધ ભરાઈ ગયા હતા. દૂધ ભરાઈને આવી ગયા છીએ. મમ્મી એક મોજા કાઢે છે. હવે અમે પાટણ જવાના છીએ. તે હવાર બ્લોગ મોરું પણ મેકાઈ શકે છે. નોકરીથી તો ગાઈસ મમ્મીને જમવા બેસ્યો છે ને તો ચણાનું શાક બનાવી છે મસ્ત. લીલા ચણા
ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.